મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં જશે. અત્યારે આજે હું ગુજરાતીમાં બ્લોગ બનાવવાની છું. હું કેટલાય દિવસ પછી પાછો ગુજરાતીમાં બ્લોગ બનાવીશ, કેમ કે અત્યારે જો અમે રેડી થઈ ગયા છે હું ને તાસી બે, કેમ કે અમે બહાર જાય છે એટલા માટે સિટીમાં જાય છે. સિટીમાં તો નહીં, પણ આજે જે મારા મમ્મી પાંજરીવાળા છે, તો મારા મમ્મીની પાંજરીવાળાની કુળદેવી ત્યાં બધું હવન ને એવું બધું. કુળદેવી હવન ના હોય તો અમારે ત્યાં પોરબંદરમાં જ અમારે ખારવા સમયની મંડી છે ને, ત્યાં જ હોય બધું. તો અમે ત્યાં વાર્ષિક મહોત્સવમાં જાય છે આજે પાંજરી પરિવારના. તો ત્યાં રેડી થઈને જવું જાય છે. અત્યારે ત્યાં હવન ને એવું બધું હોય, ત્યાં બધા પાંજરીવાળા જે હોય ને એ બધા અહીંયા હોય છે. અને ત્યાં જમણવાર ને એવું બધું હોય, જે કોઈ હવનમાં બેઠું હોય બધા હવનમાં બેઠા હોય, અને ત્યાં બધું બહુ સારું મોટું એવું આયોજન હોય ત્યાં. તો ચાલો અત્યારે અમે જઈએ છીએ ત્યાં. તો ચલો અત્યારે રેડી તો થઈ ગયા છે. તાસીને પણ તમને બતાવી દઉં. તો તાસી રેડી થઈ ગઈ છે. તાસી ગુડ મોર્નિંગ તો કહી દે, તો 12 જ વાગ્યા છે. ગુડ મોર્નિંગ કહી દે. જવું છે ને કોમલ માસીના ઘરે? તો ચાલો અત્યારે અમે જઈએ છીએ, પહેલાં કોમલના ઘરે જઈએ છીએ અને પછી ત્યાંથી જઈશું અને કોમલના બધા. તો ચાલો જાવું જ ને તાસી? જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. જમવા માટે જાય છે, જમવા લેવા માટે. તો જો અહીંયા રસ્તો છે. જો અત્યારે અમે જમવાનું લઈ લીધું છે. ગુલાબજાંબુ છે, રાઈસ છે, અને સૌથી પહેલાં તો અહીંયા ખીર છે, જો પ્રસાદી હોય છે, અને બુંદી છે, જો અહીંયા લાપસી છે, ભજીયા છે, અહીંયા પોટેટોની સબ્જી છે, જો આટલું કંઈક જમવાનું છે. અને અમે હવે બેસી ગયા છે જમવા માટે. અત્યારે તો અમે અહીંયા કોમલના ઘરે જ છે, કેમ કે આજે અમે વંડી અહીંયા ગયા હતા ને જમવા, તો કોમલના ઘરે આવી ગયા છે. તો જો અહીં સામે મંદિર છે હનુમાન દાદાનું, જો બતાવું તમને. આ કેવા ફૂલનું ઝાડ છે, જો સરસ જ ઓરેન્જ ફૂલ છે. અત્યારે તો કોમલના ઘરે છે ને બધી ફ્રેન્ડો આવે છે. કોમલની ફ્રેન્ડ આવે છે ને મારી પણ ફ્રેન્ડ આવે છે. તો અત્યારે હું એટલા માટે અહીંયા જ રોકાઈ ગઈ છું આજે. તો એ બધા આજે નક્કી કર્યું છે કે આજ બધા સાથે ભેગા થઈએ એટલા માટે બધી ફ્રેન્ડ આવે છે. તો ચાલો અત્યારે તો નાસ્તો ને એવું બધું કર્યું હતું, એ બનાવ્યું અત્યારે, અને પછી ફ્રી થઈને તો રેડી પાછા થઈ ગયા છે હમણાં. હા ચાલો અત્યારે ફેર બનાવું છું, તમે પણ બધા ચાલો જમવા માટે.
બનાવીશ તો આ બતાવી ડન. ચાલો અત્યારે જો અમારી ઘેર રેડી થઈ ગઈ છે. હવે અમે બધી ફ્રેન્ડને આપી દઈએ છે ને નાસ્તો કરી લઈએ અત્યારે. તો ચાલો અમે તો મને આવી ગયા છે આજે કોમલના ઘરેથી અને આજે આવ્યા ને તો બહુ લેટ થઈ ગયું હતું. મને બહુ એટલે બહુ મોડું થઈ ગયું હતું કેમ કે આજે અમે સવારે જે આજે ગયા હતા ને અમારે મમ્મીની કુલદેવી ત્યાં આજાભાઈ છે કુલદેવીનું નામ, તમને સવારે હું કીધા ભૂલી ગઈ હતી. તો એ આજે એનું વાર્ષિક વર્ષગાંઠ હોય ને આજે 12મું વર્ષગાંઠ હતું. તો આજે 12 વર્ષ થઈ ગયા છે. તો 12 વર્ષથી આ બધું કન્ટિન્યુ કરે છે બધા, એટલે આજ 12 વર્ષ પૂરા થયા તેને. તો એના જમણવાને એ બધું એટલા માટે હતું. તો હું કંઈ જાજુ શૂટ નથી કરી શકી કેમ કે તાજી થોડું ઘણું અહીંયા તોફાન નહીં કરતી હતી ને એટલા માટે મેં કંઈ જાજુ શૂટ નથી કર્યું. થોડું ઘણું મેં કર્યું છે. અને એ પછી જ્યારે અમે કોમલના ઘરે ગયા ને બધી ફ્રેન્ડ્સ ને એ લોકો બધા આવ્યા હતા તો તેની સાથે બહુ મજા આવી ગઈ અમને. આવું બધી કંઈક આજના બ્લોગમાં આવું બધું થોડું ઘણું એને પણ ત્યાં પણ શૂટ જાજુ નથી થયું કેમ કે બધી ફ્રેન્ડ કેટલા ટાઈમ પાછી બધા મળ્યા હતા તો એટલા માટે એવું કંઈ જાજુ શૂટ કર્યું નથી મેં. તો આજ તો આખો દિવસ બિઝી જ હતો મારો. તો આવું કંઈક મારો આજનો દિવસ થયો છે ને બહુ જ મજા તો એટલી એન્જોય તો મેં એટલી કરી ને કે વાત જવાની એટલી એન્જોય કરી આજે આખો દિવસ. તો આવું કંઈક છે. તો આજે મારો નાનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.